2 ઇંચ વરસાદ, ખંભાળિયામાં 8 ઇંચ વરસાદ, લતીપરમાં 2 ઇંચ વરસાદ. નમસ્કાર મિત્રો, તારીખ 16ના તાજા હવામાન સમાચાર જોઈએ. રાતના તો અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ અને વાવણીલાયક વરસાદની વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો. તારીખ 16ના રાતના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ખાસ કરીને રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા તેમજ બોટાદ, આ ઉપરાંત અમરેલી, જૂનાગઢ, ગીર તેમજ સાથે પાલીતાણા, સોનગઢ, બાબરા તેમજ ગઢડા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત છૂટાછવાયા વિસ્તારમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે. સાથે કચ્છ વિસ્તારમાં પણ વરસાદી માહોલ હળવા ભારે ઝાપટાનો જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પણ સટાસટી બેટિંગ બોલશે. સુરત, વલસાડ, નવસારી, વાપી, ભરૂચ વિસ્તારના છૂટાછવાયા વિસ્તારમાં. ત્યારબાદ આપણે તારીખ 17ની વાત કરીશું. 17 તારીખના રોજ પણ વરસાદનું જોર છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે, જેમાં સુરત, વલસાડ, નવસારી, વાપી, વ્યારા, આ ઉપરાંત ડાંગ, આહવા, સેલવાસ વિસ્તારમાં, સાથે વડોદરા, દાહોદ વિસ્તારોમાં, અમદાવાદમાં. ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મહુવા તેમજ ગીર, આ ઉપરાંત જૂનાગઢના વિસ્તારોમાં વિસાવદર, બગસરા, ધારી, સાવરકુંડલા. ત્યારબાદ જેતપુર, ગોંડલ, સાપર, વેરાવળ, કાલાવડ, રાજકોટ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો લાલપુર, જામનગર, ધ્રોલ તેમજ સાથે ખંભાળિયામાં, આ ઉપરાંત કચ્છના પશ્ચિમ કચ્છમાં ખાસ કરીને નલિયા અને માંડવી તેમજ મુન્દ્રા વિસ્તારોમાં, સુરેન્દ્રનગરમાં, મોરબીમાં, સાવરકુંડલામાં, વાંકાનેરમાં, ધાંગધ્રામાં, કુડામાં, હળવદમાં પણ વરસાદી જોર એક્ટિવિટી જોવા મળશે, જેમાં છૂટાછવાયા વિસ્તારમાં તારીખ 17ના રોજ સાંજના વરસાદ જોવા મળશે મિત્રો, જેમાં ગાજવીજ પણ અકલ્પનીય જોવા મળશે. તારીખ 18ની વાત કરીએ તો 18 તારીખના રોજ પણ ખાસ વરસાદનું જોર જોવા મળશે, જેમાં ભાવનગર તેમજ મહુવા, સોનગઢ, પાલીતાણા, તળાજા, રાજુલા, દરિયાઈ પટ્ટીમાં તેમજ તુલસીશ્યામ, ધારી, વિસાવદર, બગસરા, જૂનાગઢ, કેશોદ, માંગરોળની દરિયાઈ પટ્ટીમાં, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ તેમજ કાલાવડ, આ ઉપરાંત રાજકોટ, જામનગર, બાણવડ અને ખંભાળિયાની દરિયાઈ પટ્ટીમાં તેમજ સાથે ભાટિયા અને દ્વારકાના વિસ્તારોમાં પણ વરસાદનું જોર જોવા મળશે, જેમાં છૂટાછવાયા ઝાપટા તેમજ એકધારો વરસાદ છે એ જોવા મળશે ઘણા વિસ્તારોમાં. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર છે એ ચાલુ રહેશે. સુરત, વલસાડ, નવસારી, વાપી, ભરૂચ, રાજપીપળા, નર્મદા તેમજ ખંભાત, વડોદરા, ભડેલી તેમજ ગોધરા, દાહોદ, ખેડ બ્રહ્મામાં તેમજ પાલનપુરમાં, મહેસાણામાં અને રાધનપુરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે અને કચ્છના ઘણા ખરા વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે. તારીખ 18ના રોજ સુધી વરસાદનું જોર છે એ જોવા મળશે. ત્યારબાદ છે આગળના દિવસોનું કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત છે અમે વિડીયોમાં કરતા રહીશું. સચોટ હવામાન આગાહી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ આભાર.